આ ઘરે ચણી લે આવું દિવાળી કેવી થઈ ગઈ આ બધું પડી રહ્યું પપ્પા દિવાળી લાગે બધું ધાબુ ચણી લે આવું આ પારે ચણી લે આવી ઊંચી ઊંચી કરી બધું કરું પણ જમીન નહીં વેચાતી મારે દલાલો બે જેવા મળી જાય ને તો બધું થઈ જાય વાત કરી વેચી જાદુ 1 લાખ જેવું દેવું પતી જાય અને આ ઘરે થઈ જાય ચકાચક આ લાઈન તો હાડ અરે દલાલી ભાગતી નહીં એક બે આવી જાય સોદા તો આવું મજા છે એ કઈ આવતા જ નહીં સોદા આવે તો બીજા દલાલ લઈ જાય સારું દલાલી કશી પકતી જ નહીં આ શિવ ભગવાન આવો અમારું પર ઉઠ્યો કોઈ આવે તો બીજા દલાલ લઈ જાય આફર તો ભાગે જ નહીં રાખવું જ નહીં એકલો જ કરું હવે ગામમાં જાઉં છાસની ફેરી લાવીને ખાઉં ગામમાં જતો હતો છાસ લેવા તમે આ ઘર બધું હારું કરાવો છો સામાન તો હારું કરાવો આ દિવાળી લાગે ચણી લે આવું હા અત્યારે તમારે પેલી વેચીવાળી જમીન વેચવાની હતી વેચાય હજુ દલાલો મળતા નહીં એટલે આ નહીં બેઠો આડો મોટો દલાલ વેચીએ બોલો વેચવી સન હા તો કાલે અમે પેલા આવવાના છે એમને પૂછી જોઈએ હા હા આ પાર્ટી આવવાની છે તમારી વાત કરે આવવાની ખરી ફોન કરે આવો તો પછી તમે ફોન કરે હું જેવું હોય એવું હા આ તમારે પેલું એ ફેન્સિંગ વાળી છે એટલે અને તો આવું ફોન કરો ને એટલે તમે આવી જજો હા હા જેમ બને એમ બધું કરાવજો કરાવશું જ ન તમે એટલું બધું થાય હા અમે વાળી પાર્ટી છે હો તમારી વાત થઈ ગઈ દિવાળી લગી થઈ જાય થારું અમે આ ચોમાસામાં જો ને ઘર કેવા થઈ જાય મારે તો શું કરું અત્યારે તો હું જઉં ગમું ચો જા બા છાસ લેવા તમે કીધું નહીં તમે તો મોટા આદમી નહીં પા સોના મોટા ભાઈ સારું શું કીધું બને એટલું જલ્દી કરી દે એ હા કરી દઉં ફોન કરો તો આવજો પા હો હા જે શિયાળા ખાધા ભેરો તો વીઘો તો એ ના રહ્યો હવે છેલ્લો વીઘો રહ્યો એ બાપ ભાઈનો બાપ ભાઈ બાદ તેલમાં રોટલી તળી છે બા જમીનો વીઘો ને હવે બીજો ચોથી વીઘો પૂછ્યું જમીનો વીઘો સારું આનું મેં રસ્તા કઈ ભાઈ ક્યાં પડ્યું વાત આપણે કે ભાઈ કાઢી ભાઈ જોડે જાઉં જો સાચું પડે ને તો જમીન લઈ લો દસ્તાવેજ ના થવા તું જા દે આ દંડો જો પેટમાં મોકલો કરી દઉં ખબર ના પડે ભાઈ આ ચોક આવી ગયો આ જમીન હવે કાઢી લે ભાવ લેકશે ને ભાવ આ ભૈલા તો હે આ દારૂ દે જમીન કાઢીને ભાવ આવડે ક્યાં તો કઈ નામ નવરી બોલે નહીં બહુ બોલે ને પાહી ચાલે બોલ લે કેમ ને બોલવાનું લે પાહી પેટો ગાળ દે જમીન ગાળ દે માં જમીન વેકવાને તારા અને તારી જમીન તે તો બધી વેકી સાફ કરી નાખી તો મારી હ તો તારે તે મારી સહી હા આ તારી તો બધી વેકી નાખી આ મારી હ દેખ સહી હા જો હું જમીનમાં સહી કરવાની આવું એ ના આવતું જા લે આવું બતા કઈ બોલે જેવું નહીં ને કે ભાઈ હે ને કે પછી જમીને 10 રૂપિયાની હાલ તો જેવું તેવું કરીને નાહી જાઉં ભાઈ મોડા પાછો આવું થઈ ગયું હા હા ભાઈ જમીનનું કેટલા વેકું હતું ચલા કીધે જમીન તો હજુ વેચવાની હ હા પણ ભાઈ હાજર પણ કિંમત શું મળતી કિંમત હજુ કીધી નહીં કરવા જોઈએ કરવાની ચેક કરવાની પેલા અલે આ સરપંચના ભાઈ એ બા દસ બની ગયા તા ચાર બને આ 2-3 દાડા થયા એવું
આના કરતા પહેલો કે પેલું બોણી આપણામાં થાય છે ને એમને આપણે ચેવું કરે ખબર છે આપણે જમીન એમને જો કરાવીએ વેકવીએ આપણે જે મારું એટલે કે અમર ને વેકવી કહે પછી પેલા નહીં પેલા દલાલ મારા દલાલ હા એક એનું દલાલનું નામ શું ખબર હા તમે કોઈ કહેવાનું નહીં પાહું એ દલાલનું નામ મેસી ભાઈ મેં પેલા મેરાજી ઓળખો તમે એવા તમે કોઈ કહેતા નહીં પેલા ચીએ તમે કીધા કડવાજી હક કડવાજી ભાઈ જોના જોઈ હો જો હું જમીન તો પેલા દલાલનો મેકાલ ખરો ત્યાં મારો ગારો હા કેટલા છે ગારો બોલ હળતો તમે જે કાર નક્કી કરો તમારો એવું ને પછી આપો પાછો આલી અને જમીન વિકો ને બે ધ્યાન રાખજો હા હજી જે ધ્યાન તમને ખબર હા કઈ મેં જમીન રાખીને મને ખબર હ જો બે ધ્યાન એક ગારો રહેવો જોઈએ નહીં એટલે ગારો રાખજો પણ બહુ પેલો લાભો નહીં કરવાનો લેવાનો નકર ભાઈ આપણે ભાઈ નકર આપણે પૈસા ઓછા મળશે અને આપણે ભાવ ટાટ કહેવાનો જો ઢીલો કીધો ને તો ભાઈ દલાલ ખાઈ ગયા હા બધું ધોરણ રાખજો તો ભાઈ હું મારા દલાલને મળી આવું મારી મોટી મીટિંગ હા તો મારા પેલો બીજો મેં દસ્તાવેજ કર્યો ને એ મારે પતાવી જાઉં અને આપણી વાત કરતા હોઉં અને કડવાજીને ધ્યાન રાખજો હા એ સરપંચનો શકો જેવો તેવો નહીં પાહો બધી સરપંચનો શકો બહુ પાકેલો હોય આપણે તો એ મોં વિચાર બોલવું પડે હા હેડો તા હું જાઉં હું 5 વાગે આવું પાછો મારે જો 5 વાગે આવું ને અત્યારે કેટલા વાગે જો તમારે ફોન મારે ફોન નહીં ફોન ચાર્જિંગ હા ઘડિયાળો જતો બેટા જમીનોની વાતો કરો વેકવાડી વેકો તમે ચાલો અમારે શું લેવા દેવા મને દેવા દે 5 વાગે 5 વાગે છે ઓ તો પછી મારે દલાલ પેલું મીટિંગનું પછી હા મીટિંગ 9 વાગે પછી રાખો હું પછી 10 સાડા 10 વળતે પાછો આવું અમારા હરડી જેવો ટાઈમ છે તમને ખબર છે ને તો મારા હરડું અને સરપંચની છોકરાની ધ્યાન અરે સંભાળો છોકરા નંબર હા નંબર મને और सब करने दे हाँ बोला नहीं अरे घर में दावा पड़े मैं का नहीं मैं का है नहीं जाओ ना हाँ अरे पेलो भूलता नहीं बाहा हाँ अरे मुझसे क्या बोलूं अरे मारे पार्टी खबर है इधर जाओ અરે વાત તો સાચી વાપરા આવું હા હું આવું હોય તો પહોંચા કે આવું હા હારું કડવાજી હા બોલો ને મેલાજી જમીન મેં પડ્યા હા પણ કોક લાલચી કોક વચ્ચે જ ઘૂસી જાય હાજી હા અને હારું જમીન ઉપર છે ને પેલી વાત યાદ આવી જો પેલા પોપટજી નહીં એ ચરકર પાઘડી વાળા એમને હારું જમીન કાઢવા વેચી એ રસ્તા વાળી તાર ફેન્સિંગ વાળી ભાઈ એક્ઝામ તો હું જોઉં હા એ તે હારું વેચવા કાઢી હ તે હારું કે મેં કીધા પાર્ટી આવવાની છે હા એમને મેં કે પૂછ્યું જોઈએ તો પૂછી જો તો પછી મેં કે ફોન કરે સારું હે ને એમને હે ને જમીનમાં થોડીક ઓછી ખબર પડે હે એટલે આપણે ને થોડો ગારો વધારે નીકળે એવું હા અને પૈસા કેટલા લાગે એ હવે શું ખબર હે એ પેલા આપણે તો ચેલા સારા 45 યાર પછી આગળ તો જતું જ નહીં શું ખબર આપણી જમીન જોતા હવે તો તારે જીવે એટલે આ જમીન અમારે તો અમાર જ મળે એટલે પોપટજી હા શું કરે છે ના આ ડોગે બાજુ હતો હા પેલા તો આ જોવાની હ માયમના ભાઈઓના સદાય ભેળા રાખજે માં ભાઈ ભેળા ના ભડવા શેતા રાખજે માં